નમસ્કાર સર્વે વહાલા મિત્રોને સાદર પ્રણામ। હું સુરેશ ફરી આજ આપના આ વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આમ તો હું હર વખત હરેક વિડીયોની અંદર કંઈક ને કંઈક મારી કહેવાય ને કંઈક એવી ઐતિહાસિક જગ્યાઓ હોય અથવા સ્વચ્છતાને લગતું હોય અથવા અન્ય ઘણી બધા, હજુ તો શરૂઆત છે મારા વ્લોગની, આવા ઘણા બધા વિડીયો હું અપલોડ કરું છું। પણ આજે આ જે નયન રમ્ય જે વાતાવરણ છે, જે એન્વાયરમેન્ટ છે, બસ એમને જોઈ અને મને એવું થયું કે ચાલો આજે એક અહીંયા વ્લોગ બનાવીએ। તો અહીંયા હું વ્લોગ બનાવવા માટે અત્યારે હાલ ગામડે છું, એક પ્રસંગમાં આવ્યો છું, મેરેજ એટેન્ડ કરવા। આપ જોઈ રહ્યા છો, આ છે ગામડાનું શાંત વાતાવરણ, ખુલ્લી જગ્યા। સ્ટુડિયોમાં શાંતિ નથી હોતી એવી શાંતિ જો આ ખુલ્લી જગ્યામાં છે। જ્યારે રેકોર્ડિંગ થતું હોય ગીતનું કે ડાયલોગનું કે કોઈ પણ XYZ મ્યુઝિકનું, ત્યારે એ રેકોર્ડિંગ સ્ટુડિયોમાં શાંતિ હોય, સોય પડે તો પણ અવાજ આવે। આજ એવી જ જગ્યા ઉપર હું છું, ગામડે છું, થોડોક આગળ ચાલીશ, પણ વિડીયોને અંત સુધી જોજો, કારણ કે હું આપની માટે લાવ્યો છું સેલ્ફ ડિફેન્સ, આત્મરક્ષા અને સ્વાભિમાન માટેની આ એક વાત હું લઈને આવ્યો છું। સ્વાભિમાન કોને કહેવાય? સ્વાભિમાન માટે માણસ પોતાની ગરદન આપી દે છે, સ્વાભિમાન માટે માણસ પોતે ભૂખ્યો રહી જાય છે। જેને સ્વાભિમાન વાલું છે મિત્રો, જે તળિયા નથી ચાટતા અને જે વ્યક્તિ ખરેખર સ્વાભિમાની છે, આ એના માટે આ વિડીયો છે। વિડીયોના માધ્યમથી હું આપને સમજાવી દઉં કે શબ્દોના કેવા મૂલ્યો હોય છે, શબ્દો કેવા મૂલ્યવાન હોય છે, અને શબ્દોના ઘા અને શબ્દોના તીર આર પાર થઈ જાય છે। વાત કાંઈક એમ છે કે એક સિંહ જંગલમાં, જેને કહેવાય ને જાડી ઝાખરા, હું મારો હાથ થોડો ચેન્જ કરું છું, થાકી જવાય છે, કે જાડી ઝાખરાની અંદર એક સિંહ કણસતો હતો, ભયંકર રીતે કણસતો હતો, એમનો અવાજ દૂર સુધી જતો હતો। ત્યાં એક કઠિયારો લાકડા કાપવા જતો, એ સિંહનો અવાજ કઠિયારાના કાનો સુધી પહોંચ્યો, એટલે સિંહને એમ થયું, કઠિયારાને એમ થયું કે અહીંયા આજુબાજુમાં જનાવર છે, સિંહ, અને એની અવાજથી એને ડર લાગવા માંડ્યો કે મારા જીવનું જોખમ છે, એટલે મારે અહીંયા ઊભું રહેવું ન જોઈએ, તાત્કાલિક મારે ક્યાંક સ્થળાંતર કરવું જોઈએ। પણ સ્થળાંતર કરવા જતો તો ત્યાં એ અવાજ એ પ્રકારનો હતો કે એને પોતાને ખ્યાલ હોય, જાણે બાળક રડતું હોય, ભૂખ્યું બાળક રડતું હોય, કાંઈક લેવા માટે રડતું હોય, એમ રડવાના અલગ અલગ પ્રકાર હોય, આપને ખ્યાલ જ હશે। કોઈનું મરણ થઈ જાય અને કોઈ વ્યક્તિ રડતું હોય તો એમાંય એક ઇમોશન્સ હોય, એક પોતાની આત્મીયતા હોય, પોતાનો કહેવાય ને ભાવ પ્રગટ થતો હોય। એમ આ સિંહનું જે હૂંફવાનું જે હતું એ એક દર્દનાક હૂંફ એના સ્વરમાંથી નીકળતી હતી। કઠિયારો થોડો અચંબામાં પડી ગયો, વિચારમાં પડ્યો કે યાર, સિંહ હૂંફે તો થોડો ગેપ હોય, 5 મિનિટ હૂંફી બંધ થઈ જાય, પછી પાછો થોડોક સમય પછી હૂંફે, પણ આ સતત હૂંફે છે તો કાંઈક અજુગતું મને લાગે છે। કઠિયારાએ ખૂબ હિંમત કરી, ખૂબ છૂટાવી, જોકે જંગલમાં રહેતા હોય એટલે થોડી ઘણી હિંમત તો ઓટોમેટિક આવી જ જાય। પછી એ કઠિયારો ધીરે ધીરે જેને કહેવાય ને આપણે શુદ્ધ ગુજરાતીમાં છાનો માનો, છુપતે છુપાતે છાનો માનો એ સિંહની 50 થી 100 ફૂટ નજીક પહોંચી ગયો, પણ જોયું તો કઠિયારાની આંખો સ્તબ્ધ થઈ ગઈ, કારણ કે સિંહ ત્યાં ઘાયલ અવસ્થામાં પડેલો હતો। એ કંઈક શિકાર કરવા પાછળ દોડ્યો હતો તો એના પગમાં કાંટા ખૂંચી ગયા હતા, એના પગમાં ધારદાર પથ્થરો ખૂંચી ગયા હતા, અને લગભગ સતત 3-4 દિવસથી એ સિંહ ત્યાં પડેલો હતો। ન પાણી પીવાની અવસ્થામાં હતો, ન શિકાર કરે તેવી અવસ્થામાં હતો, ન ચાલી શકે એવી અવસ્થામાં હતો, અને સિંહ ખૂબ જ પીડાતો હતો। પણ કઠિયારો સિંહ છે, કોણ આની પાસે જાય?
થોડો કાંટો વાગી ગયો છે, 1 મિનિટ ચાલુ રાખજો. ચાલુ એટલે જોયા કરો. તો કઠિયારો થોડો ડરી ગયો હતો કે ભાઈ સિંહની બાજુમાં કેમ જવું, આ સિંહની પાસે કેમ જવું. માનો કે એ ઘાયલ છે, પણ આ ઘાયલ સિંહ વધારે પડતો ખતરનાક હોય. છતાંય કઠિયારાએ હિંમત કરી અને સિંહની પાછે પહોંચ્યો. સિંહની હાલત જોઈ અને એને દયા આવી. તરત એમના ઘર તરફ એણે પ્રસ્થાન કર્યું અને થોડા સમય પછી દોડીને પાછો આવી અને સિંહના પગમાંથી કહેવાય ને કાંટા કાઢ્યા. સિંહના પગમાંથી જે ધારદાર પથ્થરો હતા એ પથ્થરો કાઢ્યા. ખૂબ અસહ્ય લોહી નીકળતું હતું. સિંહને ખૂબ સરસ મજાની પાટાપિંડી કરી, ખૂબ સરસ મજાની સિંહને પાણી પણ પીવડાવ્યું અને એ બધું નિત્યક્રમ ચાલવા માંડ્યું. 4-5 દિવસ એ બધી વસ્તુ ચાલવા માંડી અને સિંહ ચાલવા લાયક થઈ ગયો. પછી એ સિંહે શું કર્યું કે એ સિંહ પોતે એ કઠિયારની સાથે ચાલતો થઈ ગયો. બેયની ધીરે ધીરે કરતાં કરતાં સમય જતાં બેયની પાક્કી મિત્રતા થઈ ગઈ. ખૂબ સારી દોસ્તી થઈ ગઈ. એકબીજા વગર બંને ખાય નહીં એમ. સિંહને કહે તું શિકાર કરી આવું, શિકાર કરી આવે, શિકાર કરીને ખાય. પછી આ અહીંયા એમનું નિત્યક્રમ એ ઘેરે કાંઈ આવીને બે મોજથી રહેતા હતા. એક સમય એવું થયું કે એ કઠિયારાના ઘેરે મહેમાન આવી ચડ્યા. મહેમાનનો તો કોઈ સમય ન હોય, એ તો આકસ્મિક આવે. તો મહેમાન આવ્યા ને તો મહેમાન દૂરથી સિંહને જોઈ અને કઠિયારાને જોઈને અચંબામાં પડી ગયા. આશ્ચર્ય થઈ ગયું અને હાથ પગ ધ્રુજવા લાગ્યા. પગ તળેથી જમીન ખર્ચી ગઈ અને પોતે એટલા ડરી ગયા કે ન પૂછો વાત. અને દૂરથી નજર કરી કઠિયારાએ કે કોક આવી ગયા છે. તો કઠિયારો સામે ચાલ્યો. એ કે લે આવો આવો, એ કે મહેમાન આવો આવો, મારી ઘરે આવો. મહેમાન કે અમે ત્યાં નહીં આવી, આ સિંહ અમને ક્યાંક ફાડી અને ખાઈ જશે તો, અમને કાંઈક ઈજા કરશે તો. ત્યારે કઠિયારાએ એ સિંહની સામે નજર કરી અને સિંહની સામે આંગળી સીધીને એટલું કીધું, તમે ડરોમાં ચિંતા કરોમાં, એ સિંહ મારા પાળતું કૂતરા જેવો છે. અને એ સાંભળી સિંહ ત્યાંથી ઊભો થઈ ગયો. સિંહને અંદરથી લાગી આવ્યું. સિંહ દુઃખી થયો, અંદરથી દુઃખી થયો. એનું દિલ ચોધાર આંસુએ રડવા માંડ્યું કે યાર કાંઈ વાંધો નહીં, એનો મારી પર ઉપકાર છે, એમણે મને સાજો કર્યો છે, એ મારો માલિક છે, મને કંઈ પણ કહી શકે, પણ કૂતરો હું. એના સ્વાભિમાન ઉપર ઘા થયો. ત્યારે સિંહે મહેમાન જતા રહ્યા. ત્યાર પછી કઠિયારાને કીધું કે દોસ્ત, મિત્ર, આજે હું તને એક વાત કહેવા માગું છું અને તારે એની અમલવારી જરૂર કરવી પડશે. કઠિયારાએ કીધું કાંઈ વાંધો નહીં, બોલ. પછી કીધું કે લે આ તારો કુવાડો અને મારા માથામાં મારી દે. કઠિયારો કહે અરે દોસ્ત, આ કઈ રીતે શક્ય બને? તું મારો મિત્ર છો, હું આ ન કરી શકું. એ કે જો તું આ નહીં કરીશ ને તો હું તને ફાડી ખાઈશ. કઠિયારો મૂંઝાઈ ગયો. એને કીધું આવું ન કર. કે નહીં, તારે કરવું જ પડશે, નહીતર મેં જે કીધું એ હું કરીને બતાવીશ. કઠિયારો કે યાર આને કુવાડો મારું તો એને તકલીફ થાય અને ન મારું તો મને મારી નાખે. કઠિયારે કીધું સારું, કાંઈ વાંધો નહીં. નિર્ણય એણે એની તરફ લીધો અને કઠિયારાએ કુવાડો લઈ સિંહના માથા ઉપર ધરી દીધો. સિંહના માથાની અંદર 1 ઇંચ કુવાડો અંદર ઘૂસી ગયો અને એ ઘૂસેલો કુવાડો લઈ અને સિંહ જંગલ તરફ પ્રસ્થાન કરી ગયો. એક શબ્દ ન બોલ્યો. અને કઠિયારો કહેતો રહ્યો અરે ઊભો રહે, તને ઈજા થઈ છે, ઊભો રહે, તને ઈજા થઈ છે. એક શબ્દ ન સાંભળ્યો અને જતો રહ્યો. સમય વીતતો ગયો, વર્ષ જેવું થઈ ગયું અને એ કઠિયારો પણ ભૂલી ગયો સિંહને કે ભાઈ હવે એ જંગલનો પ્રાણી છે તો જંગલમાં રહે તો સારું. 1 વર્ષ પછી એ સિંહ પરત કઠિયારાના ઘરે પહોંચ્યો. સાંભળજો મારી વાત. કઠિયારાને જોયો સિંહ એની સામે ઊભો રહ્યો અને
કઠિયારો પણ એને જોઈને અચંબામાં પડી ગયો. અરે સિંહ, આવ મારા મિત્ર, મારા દોસ્ત, તું આવ્યો. પછી એણે કીધું, અરે તારા માથા ઉપર મેં જ્યારે કુવાડો માર્યો હતો એ ઘા તો તારો રૂજાઈ ગયો, જોવા દે. સિંહનું માથું જોયું, ખરેખર ઘા રૂજાઈ ગયો. તો સિંહે એટલું જ કીધું કે હું 1 વર્ષ એટલા માટે જ પરત આવ્યો છું કે તે જે મને કુવાડાનો ઘા માર્યો હતો ને એ તો રૂજાઈ ગયો છે, પણ તે જે મારા દિલમાં ઘા માર્યો હતો ને મને કૂતરો કહીને એ હજી નથી રૂજાણો. એટલે મિત્રો, આત્મસન્માન ઉપર કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ હોય, જ્યારે આપણા આત્મસન્માન ઉપર વાત આવે ને ત્યારે એ વાતને સાખી નહીં લેવાની. જાન દેવી પડે તો દઈ દેવાની, જાન લેવી પડે તોય પણ લઈ લેવાની. પણ જ્યારે આત્મસન્માનની વાત આવે, પોતાના સ્વાભિમાનની વાત આવે, નો કોમ્પ્રોમાઇઝ. એટલે ત્યારે કોમ્પ્રોમાઇઝ કરવાની થતી નથી. એટલે સ્વાભિમાનથી જીવો, સ્વાભિમાનથી રહો. સ્વાભિમાની માણસ જ હંમેશા જીવનમાં કાંઈક કરી બતાવે છે. બાકી પૂંછડા પટપટાવતા અને તળિયા ચાટતા હોય એના ઇતિહાસ ન હોય. મારો વ્લોગ પસંદ આવ્યો હોય તો કમેન્ટ જરૂર કરશો. ફરી મળીશું આપને સૌને આવતા વ્લોગમાં. ત્યાં માટે